સુરતના હાટ સમાજ ચૌટા બજાર ખાતે આવેલા મોટા મંદિર યુવક મંડળ દ્વારા ભગવાન ગણેશજીની સ્થાપના કરાઈ હોય ગણેશજીના પંડાલમાં મોડી રાત સુધી ભક્તજનો દર્શનાર્થે પધાર્યા હતા ત્યારે G24 ચેનલ ટીમે મુલાકાત લીધી હતી। नमस्कार दर्शक मित्रों, हाल सूरत सहित देश और दुनियाभરની અંદર गणपति बापाना 10 દિવસ गुणगान गावाना दिवसों चाली रह्या छे, એટલે કે गणेशोत्सव। આજે આપણે મુલાકાત લઈ રહ્યા છીએ G24 ચેનલ ટીમ ચૌટા બજારના પ્રખ્યાત મોટા મંદિર યુવક મંડળના રાજા એટલે કે મોટા મંદિર રાજા ભગવાન ગણેશના અહીંયા નવનિયુક્ત યુવાન કોર્પોરેટર સંજયભાઈ દલાલ તેમજ મેહુલ જડી આપણી સાથે જ આપણે મળીએ સંજયભાઈ દલાલને। જી નમસ્કાર સંજયભાઈ। નમસ્કાર મિત્રો, સર્વેને ગણપતિ દાદા મોર્યા। આપ નિહાળી રહ્યા છે મોટા મંદિર યુવક મંડળના શ્રી ગણેશ। મારી સર્વેને આગ્રહ છે કે આપ જરૂર એકવાર દર્શને પધારો અને ગણેશ ચૌદસનો અને ગણેશ ઉત્સવનો આનંદ લો। મેહુલ, કેટલા સમયથી આ કામકાજ ચાલતું હતું? છેલ્લા 1.5 મહિનાથી આ કાર્ય ચાલતું હતું પ્રકાશભાઈ। જે આપ આ પંડાળ જોઈ રહ્યા છો ગણપતિ દાદાનો, એ છેલ્લા 1.5 મહિનાના કાર્યની મહેનત છે। આમ તો 2 વર્ષ કંઈ તહેવાર ઉજવ્યા નથી ને આ 2 વર્ષ પછીનો તહેવાર ધામધૂમથી છે। અત્યારે 11 સાડા 11 સમય છતાં પણ લોકોની ભીડ છે। જે 2020 અને 21નું જે વર્ષ હતું પ્રકાશભાઈ, આપણે પણ સૌ જાણીએ છીએ કે આ કોરોનાની મહામારીને લઈને મોટા આયોજન નથી કરી શક્યા, પરંતુ જે 2022માં ગણેશ આયોજકો અને ગણેશ ભક્તોએ જે ગણપતિ દાદાના વધામણા કર્યા છે એ ખરેખર ખૂબ જ આવકારવાદાયક છે। એમ કહીએ તો ચાલે કે કદાચ 2020-21નું આપણી સુરતી ભાષામાં કહીએ કે સાટું વાળી દીધું છે। તેમાં ગણપતિ ઉત્સવને આયોજકોએ પણ એટલા ધામધૂમથી મનાવ્યો છે, મનાવી રહ્યા છે અને દર્શનાર્થી ભક્તોની ભીડ તો તમે જોઈ રહ્યા છો। આ ભીડ રાત્રે 3 વાગ્યા સુધી આવી રહે છે પ્રકાશભાઈ। ખાસ કરીને જ્યારે તમારી આગમન યાત્રા હતી ત્યારે હજારોની સંખ્યામાં લોકો સ્વયંભૂ ઉપસ્થિત રહ્યા હતા। પ્રકાશભાઈ, મોટા મંદિર યુવક મંડળ એ શહેરમાં એક સેવાના રંગમંચ તરીકે જાણીતું છે અને મોટા મંદિર યુવક મંડળ પોતાના કાર્યોને લઈને એક સારી નામના ધરાવે છે। અમારું આગમન દર વર્ષે જન્માષ્ટમીમાં થતું હોય છે, પરંતુ અમે આ વર્ષે 2 દિવસ પાછળ રવિવારના દિવસે આગમન કર્યું હતું અને એ આગમનની અંદર અમે હિન્દુ સંસ્કૃતિ મુજબ ઘણી બધી થીમોને અંદર એડ કરી હતી અને અમારી આગમન યાત્રા લગભગ 1 કિલોમીટર લાંબી હતી કે જેની અંદર યુવાનોથી લઈને બાળકોથી લઈને વૃદ્ધો દરેક ઉત્સાહભેર જોડાયા હતા, કારણ કે 2 વર્ષથી ગણપતિ દાદાનું આગમન વ્યવસ્થિત કરી ના શક્યા હતા, જેથી આ વર્ષે દરેકને ખૂબ જ ઉત્સાહ હતો। મેહુલ, કઈ થીમ ઉપર આધારિત આ પંડાલ છે? અમારો પંડાળ દર વર્ષે આવી રીતે જ બનતો હોય છે,
પરંતુ સાઉથના અને જે ભારતભરના જે જુદા જુદા મંદિરો છે જેમાં પૌરાણિક તત્વ રહેલું છે દરેક મંદિરોમાં, તેને અમે કલેક્ટ કરીને આ મંદિરની થીમ તૈયાર કરતા હોઈએ છીએ. આપ આ વર્ષે પણ જોશો તો વિષ્ણુજીના 10 અવતારની અહીંયા પ્રતિકૃતિ મૂકવામાં આવી છે. જે 9 અવતાર, જે મત્સ્ય અવતારથી લઈને બુદ્ધ અવતાર સુધીના અવતાર થઈ ચૂક્યા છે અને જે 10મો અવતાર હજુ કલ્કી અવતાર બાકી છે એની બી પ્રતિકૃતિ એ મૂકવામાં આવી છે. અમારો હેતુ એટલું જ છે કે અત્યારનું જે યુવા વર્ગ અને જે બાળપણનું જે વર્ગ છે તે આ મંડપમાં આવીને ખાલી ગણપતિ દાદાના દર્શન કરે. પેલું કેવું છે કે ખાલી શોષા નહીં જોઈ પરંતુ આનું મહત્ત્વ સમજે. પોતાના માતા પિતાને પણ એ લોકો પૂછે છે બાળકો કે આ શું છે, તો માતા પિતા એ લોકોને સમજાવે છે. તો એ લોકોમાં જ આ સંસ્કૃતિનું એક જતન થતું જાય અને સંસ્કૃતિની એ લોકોમાં સાચી ભાવના આવતી જાય. દર્શક મિત્રો માટે છેલ્લો શું સંદેશ હોય? દર્શક મિત્રો માટે એ જ સંદેશ છે કે અમારા ગણપતિ દાદાની જેમ સુરત શહેરમાં લગભગ આપણે 70-80 હજાર ગણપતિ દાદાનું સ્થાપન થયું છે. આપ સૌ જગ્યાએ ગણપતિ દાદાના દર્શન કરવા જાઓ છો. અમારે ત્યાં પણ ભક્તોની ખૂબ મોટી ભીડ જામે છે, પરંતુ અમારા ગણપતિ દાદાના દર્શન કરવા માટે માત્ર તમને 5 થી 7 મિનિટનો સમય મેઇન રોડના ગેટથી અંદર આવતા લાગે છે. મંડપ સંપૂર્ણપણે એસી છે. આપ અંદર શાંતિથી સોફા પર બેસીને ગણપતિ દાદાના દર્શન કરી શકો છો. નાના બાળકોની સાથે પણ આપ શાંતિથી બેસી શકો છો. અને સૌથી વધારે મૂળ વાત એ છે કે યુવાઓ માટે સૌથી વધારે પ્રેરણાદાયક છે કે જ્યારે પણ ગણપતિ ઉત્સવનું જો મોટું આયોજન કરીએ તો આપણી જે હિન્દુ સંસ્કૃતિ છે એને ધ્યાનમાં રાખીને આપણે આપણા ગણપતિ દાદાનું આયોજન કરીએ અને આપણા મંડપને એવી રીતે આપણે સજાવીએ. મિત્રો, આ હતા મેહુલ જડિયા, મોટા મંદિર યુવક મંડળના. ખાસ કરીને આનો જે પંડાલ છે આપ મિત્રો જોઈ રહ્યા છો, તે સાઉથનું કોઈ મંદિર હોય તે પ્રમાણેનો જે કલર આમાં કરવામાં જે મંદિર જે હોય એ જ કલર અહીંયા છે. ખૂબ જ સુંદર છે. કુર્મ અવતાર, વરાહ અવતાર, નરસિંહ અવતાર સહિતના અનેકો અવતાર છે. મિત્રો, હવે જે અહીંયા દર્શક મિત્રો આવ્યા છે દર્શન કરવા માટે, આપણે તેમને મળીએ. તેઓ શું કહેવા માગે છે? આપનું નામ? કિરણ પટેલ. ક્યાં રહેવાનું? ભેસ્તાન. વિસ્તારથી તમે અહીંયા દર્શન કરવા આવ્યો છો, કેવું લાગે છે? આયોજન કેવું? સરસ, બહુ સરસ. દર વર્ષે અમે અહીંયા દર્શન કરવા આવ્યો છે. બહુ સરસ રીતે આયોજન કરે છે આ લોકો. આપનું નામ? સુનિલ. સુનિલભાઈ, ક્યાં રહેવાનું? ભટાર. ભટારથી અહીં દર્શન કરવા આવ્યો છો. અનેકો પંડાલ હશે. મોટા મંદિર યુવક મંડળ માટે શું કહું છું? બહુ સોફ્ટ મંદિર. તમારું ડેકોરેશન બહુ ટોપ છે. ગણપતિ ફાઇન છે એમ. ઓકે જી, આપનું નામ? દિવ્યા. ક્યાં રહેવાનું? સુરત એટલે વરાછા. વરાછામાં. કેવો લાગ્યો છે મોટા મંદિર સરસ, યુવક મંડળ? ગણપતિ સારા છે. મિત્રો, દરેક ભક્તો એક જ કહી રહ્યા છે કે અહીંના જે બેઠક વ્યવસ્થા છે, આપ મોટી ઉંમરના વ્યક્તિઓ તો વડીલો છે તેના માટે પણ વ્યવસ્થા છે. અહીંયા રક્તદાનની પણ છે. એવા અનેકો અહીંયા થીમ આધારિત મોટા મંદિર યુવક મંડળ કાર્ય કરી રહ્યું છે. સાથે સાથે તમારે દર્શન કરવા હોય તો અહીંયા પણ ચરણ સ્પર્શ છે. બોલ ગણપતિ બાપા. જી 24 ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે મોટા મંદિર યુવક મંડળ સુરત.